નમસ્કાર. બોટાદ જિલ્લાના હામાપર ગામમાં આજે પણ રોડ અને પરિવહનની મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો. આશરે 2500ની વસ્તી ધરાવતા આ ગામ સુધી પહોંચતો 3 કિલોમીટર સુધીનો રસ્તો હજુ પણ કાચો હોવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ટાટમ સ્કૂલમાં અભ્યાસ કરતા 30 થી 35 વિદ્યાર્થીઓને એસટી બસની અપૂરતી સેવાના કારણે રોજિંદી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો. વારંવાર રજૂઆતો છતાં કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો. ગામના સરપંચે ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં રોડનું કામ અને નિયમિત એસટી બસ સેવા શરૂ નહીં થાય તો ગ્રામજનો સાથે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ બાવળિયા જીતુભાઈ ભરતભાઈ. પ્રશ્ન એ છે કે આ નિશાળિયાને બસ લેવા સવારમાં આવે છે, બપોર પછી મેકવા નથી આવતી. અને હું 2007માં ભાગીરથીમાં અભ્યાસ કરતો ત્યારને મેં રજૂઆત કરવી છે, પણ હજી લગી બસ આવી નથી. માંગ એ કે આ છોકરાઓ હાલીને જાય છે તો એને રિટર્નમાં બસ મેકવા આવે એ માંગ. અને બીજો એ કે આ રસ્તો મશીન આવેલા પડ્યા છે, 2-3 ખેલ સાફ કરી ગયા, પણ દરરોજ બાના દેખાડે છે. સરપંચને પૂછ્યું એમ કે કાલ આવે, પરમ દિવસે આવે. પછી જે ડામર ખૂટી ગયો, સરકારને બીજો રોડ બનાવવાનો ડામર છે, આ પટ્ટી બનાવવામાં ડામર ખૂટી ગયો એમ કે બસ એક આ રસ્તો બની જાય, સારો થઈ જાય અને આ નિશાળિયા છોકરીઓ માટે બસ ચાલુ થાય, રિટર્ન મેકવા આવવાનો એ પ્રશ્ન અમારો. બાવળિયા જીલુભાઈ મીઠાભાઈ, હામાપર ગામના સરપંચ તરીકે ફરજ બજાવું. અત્યારે આમ અમે અમારા ગામમાં જોવા જઈએ તો આ છોકરાઓ જે ભણવા જાય છે નિશાળે, હવે એને 3 કિલોમીટર રોજ ચાલીને જવું પડે છે. હવે એ તો વારંવાર રજૂઆત કરવી, આપણે ડિવિઝનમાં કરી, કાંઈ આરએનબીમાં કરી, બધે કરી, પણ એનું નિરાકરણ કાંઈ થતું નથી. ઘણા સમયથી 1.5 વર્ષથી એક ધારો આ પ્રશ્ન મને આ છોકરીઓ વારંવાર અમને રજૂઆત કરે છે, પણ તો અમે આગળ લેખિતમાં હોતે રજૂઆત કરી છે, પણ તો એનું કાંઈ સોલ્યુશન આવતું નથી. એ ક્યાં આગળ જાઓ, આગળ આપણે ક્યાં આગળ કેટલાક જવું પડશે. ભાવનગર જે આવ્યા અમે એ માધુભાઈના ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય છે, બધા ના હારિયર જઈને અમે ભાવનગર વચ્ચે આવ્યા ડિવિઝનમાં. તો એ કહે છે આવતા સમય પત્રકમાં તમે નોંધ લઈશું, પણ તોય કાંઈ થતું નથી. 1.5 વર્ષથી આ પ્રશ્ન છે અમારે. આ બસનો છે કે આ રોડનો, તો રોડ તો ઘણા સમયથી આ બેસમાર હાલતમાં છે. એમાં તો આ થીગડા પૂરી ગયા 2 વાર, પણ રોડ થતો નથી. નાળું કરી નાખ્યું છે પણ રોડ નથી. એ માણસો મુશ્કેલીનો સામનો દીકરીઓ રોજ હવે સવારે વહેલા જતી હોય ને સાંજે આવતી હોય 4 વાગે, તો એનું કાંઈ રીવાબા વાતું કરે છે સ્ત્રી સશક્તિકરણની, પણ કોઈ એનું કાંઈ સોલ્યુશન નથી. એમ એ ખાલી કાગળ ઉપર વાતું કરે છે. અમારી ત્યાં ટાઈમે 4 વાગે ના બસ આવે તો આ ગામ લગી મૂકી જાય, પાટિયા ન ઉતારે. બસ એ જ રજૂઆત છે. અને રોડની બધી જે સ્ટેટનો રોડ છે તે જે જિલ્લા પંચાયતમાં છે બધી રજૂઆત કરેલી છે, કાગળ ઉપર કરેલી છે, પણ તો એ કાંઈ થતા નથી. કે આગળ તમે રજૂઆત કરો એમ કહે છે, પણ એ કાંઈ સોલ્વ નહીં થતું. હવે આવતા સમયમાં તો અમે રાહ તો 1.5 વર્ષ જોઈ છે. હવે તો બધા થાક્યા છે, એટલે જો આનું સોલ્યુશન આવે તો અમે હવે ગાંધી ચિંતા માર્ગે કાંઈક રસ્તો આનો કરશું. એમ આમાં ઉપવાસ ઉપર ઉતરશું. બધું શું કરું.